ગુજરાતના સરકારી અધિકારીઓને એક નવો રોગ લાગુ પડ્યો છે અને એ રોગનું નામ છે મીડિયા સામે મોઢું બંધ રાખવું. સુરત યાદ છે ને? સુરતના નાસિરનગરમાં જ્યારે ડિમોલિશન થયું ત્યારે એસએમસીના અધિકારીઓ કેમેરા સામે ભાગતા ફરતા હતા. એક પણ સવાલનો જવાબ નહોતો આપ્યો. પણ તમને એમ હોય કે આ રોગ ખાલી સુરત પૂરતો હતો તો તમે ખોટા છો. હવે આ વાયરસ રાજકોટ પહોંચી ગયો છે. વાત છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની. ત્યાં આરએમસી ડિમોલિશન કરવા ગઈ, પણ અહીં જે આંકડા સામે આવ્યા છે ને એ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. ડિમોલિશનના નામે 12 લાખ રૂપિયાનું તો ખાલી પાણી પીવાઈ ગયું અને 20 લાખ રૂપિયાનું ખાલી જમવાનું બિલ બની ગયું. વિચારો, એક ડિમોલિશનની સાઇટ પર એવું તે કેવું અમૃત પીવાતું હતું કે 12 લાખનું બિલ બન્યું. અને જ્યારે મીડિયાએ આ ભ્રષ્ટાચાર કે નકામા ખર્ચા પર સવાલ પૂછ્યા ત્યારે અધિકારીઓનું શું રિએક્શન હતું? એ જ જૂનો રોગ, મૌન. કોઈ જવાબ નહીં, કોઈ જ ખુલાસો નહીં. પણ આ અધિકારીઓને આવી હિંમત મળે છે ક્યાંથી? કારણ કે જેવો રાજા એવી જ પ્રજા. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના આટલા વર્ષોના શાસનમાં આજ દિન સુધી એક પણ ખુલ્લી અનફિલ્ટર્ડ પ્રેસ કોન્ફરન્સ નથી કરી. જ્યારે દેશના વડાપ્રધાનને જનતા અને મીડિયાના સવાલોના જવાબ આપવા જરૂરી નથી લાગતા, ત્યારે આ નાના મોટા સરકારી અધિકારીઓ પોતાને જનતાના સેવક નહીં પણ રાજા સમજવા લાગે છે. જવાબદારી નામનો શબ્દ જાણે સિસ્ટમમાંથી ગાયબ થઈ ગયો છે. તો આનો ઉકેલ શું છે? લોકશાહીમાં સરકારી વિભાગોનું સોશિયલ ઓડિટ થવું જોઈએ. જો કોઈ કોર્પોરેશન જનતાના પૈસા ક્યાં વપરાયા તેનો હિસાબ ન આપે તો તે વિસ્તારના લોકોએ સંગઠન બનાવીને સત્તાવાર રીતે ટેક્સ બોયકોટની ચીમકી આપવી જોઈએ અથવા ઓનલાઈન પોર્ટલ પર સામૂહિક વિરોધ નોંધાવવો જોઈએ. જ્યારે ટેક્સ લેવાનો હોય ત્યારે લાઈનમાં ઉભા રાખો છો, તો જ્યારે હિસાબ આપવાનો હોય ત્યારે મીડિયા સામે મોઢા કેમ છુપાવો છો? બીજો ઉકેલ છે, જેમ કોર્ટની કાર્યવાહી લાઈવ સ્ટ્રીમ થઈ શકે છે, તેમજ ડિમોલેશન કે મોટા પ્રોજેક્ટ્સના બજેટ અને તેના ખર્ચની મીટિંગોનું પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફિશિયલ યુટ્યુબ કે ફેસબુક પેજ પર લાઈવ સ્ટ્રીમિંગ થવું ફરજિયાત હોવું જોઈએ. એવો કાયદો હોવો જોઈએ. ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં હિસાબ ડિજિટલ કેમ નથી? કમિશનર કે મોટા અધિકારીઓ સીધા જનતાને નથી મળતા, પણ તમારા વિસ્તારના કોર્પોરેટર અને વોર્ડ ઓફિસર તમારી નજીક હોય છે. જનતાએ કમિશનર પાછળ દોડવાને બદલે પોતાના વિસ્તારના સ્થાનિક નેતાઓ અને વોર્ડ મેમ્બરને ઘેરવા જોઈએ, કારણ કે ફંડ મંજૂર કરવામાં તેમની પણ સહીઓ હોય છે. ઉકેલ એ છે કે ઉપર બેઠેલા રાજાઓ સુધી અવાજ પહોંચાડવા માટે પહેલા તમારા વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરોને સવાલ પૂછો. કોર્પોરેશનની અંદર જ કામ કરતા ઈમાનદાર કર્મચારીઓ કે જેઓ આ ભ્રષ્ટાચાર જુએ છે, તેમણે વિસલ બ્લોવર બનીને ગુપ્ત રીતે આવા બિલના ફોટા કે પુરાવાઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને જર્નાલિસ્ટ સુધી પહોંચાડવા જોઈએ, જેથી ઓફિસરો મીડિયા સામે ભાગી ન શકે. સિસ્ટમની અંદર બેઠેલા ઈમાનદાર લોકોએ જાગવું પડશે. અંદર ખાનેરી પુરાવા બહાર લાવો, સોશિયલ મીડિયા પર એક્સપોઝ કરો, કારણ કે મીડિયાના કેમેરાથી ભાગી શકાશે પણ જનતાના મોબાઈલ સ્ક્રીનથી નહીં. તમારું શું માનવું છે? શું જનતાના ટેક્સના પૈસા પર થતા આવા ખર્ચાનો જવાબ અધિકારીઓએ આપવો જ જોઈએ? નીચે કમેન્ટમાં તમારું મંતવ્ય જણાવો. અને આવા જ સત્ય અને ડેટાબેઝ એનાલિસિસ માટે હમણાં જ ફોલો કરો ગુજરાતી ઇન્ફોર્મરને. જય ભારત, જય જય ગરવી ગુજરાત.